હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગણિત અનુમાનનો સિદ્ધાંત એનો બીજો પ્રકાર જે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જે આપણે 2, 4, 6, 7 અને 15 આટલા સમનું ડિસ્કશન એટલે મતલબ એટલા સમ તમને હોમવર્કમાં આપ્યા હતા. આજે આપણે એમાં ટાઈપ 2 ઉપર જઈએ છીએ. એમાંથી કંઈ ડાઉટ હોય તો તમે મને સેન્ડ કરી દેજો. આજે આપણે બીજા ભાગ ઉપર જઈએ છીએ. એમની અંદર 1, 5, 8 અને 12 એટલા દાખલા એક સમાન છે. પહેલો દાખલો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. આજે એકચ્યુઅલી આપણે બીજા દાખલાથી લાસ્ટ લેક્ચરમાં ચાલુ કર્યું હતું. આજે આપણે પહેલો દાખલો લઈએ છીએ. ટાઈપ 2માં સ્વાધ્યાય 4.1 એનો દાખલા નંબર છે 1, 5, 8 અને 12. આ બધા એક સરખા છે. એટલે આપણે પહેલો દાખલો ગણીશું એટલે 5મો અને 8મો અને 12મો તમને આવડી શકશે. દાખલા નંબર 1. પહેલો દાખલો છે એમાં છે 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ 3n-1 ઇઝ ઇક્વલ ટુ 3n-1/2 આ સાબિત કરો. મિત્રો, આપણે જે સાબિત કરવાનું છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે સાબિત કરવાનું છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં મહત્વની બાબત આપણે શું યાદ રાખવાની છે કે પહેલાં n બરાબર 1 માટે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થવી જોઈએ, એટલે કે P1 સત્ય હોવું જોઈએ. બીજી બાબત આપણે શું યાદ રાખવાની છે કે n બરાબર k માટે આ વિધાન સાચું ધારવાનું છે અને n બરાબર k+1 માટે આ વિધાન સાચું સાબિત કરી આપવાનું છે. જો આ બે શરતોનું બરાબર પાલન થાય તો આપણે એમ કહી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આ વિધાન સત્ય છે અથવા તો સાબિત થાય છે. પહેલાં આપણે એને Pn ધારી લઈએ. આ સ્ટેટમેન્ટ એટલે કે વિધાન Pn છે. Pnમાં એવું છે બરાબર, આ વિધાન છે. હવે તમારે શું કરવાનું છે? n બરાબર પહેલું સ્ટેપ આપણું સ્ટેપ 1 આપણું 3 સ્ટેપમાં દાખલો આપણે પૂરો કરીશું. સ્ટેપ 1, n બરાબર 1 લેતા n બરાબર 1 માટે ડાબી બાજુ શું થશે એ જોઈએ. ડાબી બાજુ થશે 1 બરાબર. n બરાબર 1 માટે ડાબી બાજુ 1 છે. જમણી બાજુ ચેક કરો. 3n 3n -1/2 એટલે એ પણ 1 જ મળશે. તો માટે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય છે. એનો મતલબ એમ થયો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. એનો મતલબ એમ થયો કે P1 સત્ય છે. વિધાન Pn સત્ય છે. P1 સત્ય છે. માટે P1 સત્ય છે. જો P1 સત્ય હોય તો આપણે આગળ વધવાનું છે. એ સ્ટેપ 2 છે. n બરાબર k માટે આપેલ વિધાન સત્ય છે તેમ સ્વીકારતા એમ લેતા. તો ફરીથી જ્યાં n બરાબર આ Pn વિધાન છે ત્યાં n બરાબર k મૂકી દો અને ફરીથી વિધાન લખી નાખો એટલે Pk મળી જશે આપણને. તો 1 + 3 + 3 સ્ક્વેર અપ ટુ 3n-k-1 એનની જગ્યાએ જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં બધે k મૂકવાનો ઇઝ ઇક્વલ ટુ 3n-k-1/2. રાઈટ. હવે આપણે ત્રીજું સ્ટેપ
અહીંયા જે આપણે n બરાબર k લીધો, જ્યાં k છે n નો જ સભ્ય, એટલે પ્રાકૃતિક સંખ્યા જોવી જરૂરી છે. હવે n બરાબર k+1 માટે ડાબી બાજુ લખો અને જમણી બાજુ સાબિત કરો. ડાબી બાજુ શું થશે? n બરાબર k+1 માટે ડાબી બાજુ 1 + 3 + 3² પ્લસ અહીંયા 3k-1 હતું. તમારે એક સ્ટેપ આગળ જવાનું છે, તો હવે પછીનું સ્ટેપ કયું આવે? 3k આવે ને, કારણ કે આ k ની જગ્યાએ k+1 મૂકો એટલે 1 કેન્સલ થઈ જાય, એટલે છેલ્લું પદ આવે 3k. n બરાબર k+1 માટે ડાબી બાજુ આ મળે. આપણે હવે સાબિત શું કરવાનું છે એની ચર્ચા કરી લે અગાઉથી. સાબિત શું કરવાનું છે? આપણે સાબિતીમાં ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા pk છે એની ડાબી બાજુ 3k-1 હતી અહીંયા સુધી. જમણી બાજુ શું હતું? 3k-1/2 છે ને. તો આપણે સાબિત શું કરી દેવું પડે? જમણી બાજુમાં 3k+1 -1/2 આટલું લાવવું પડે. યાદ રાખજો, એ લાવવું પડે. આપણે આ અગાઉથી આપણે વાત આટલી કરી લઈએ છીએ. હવે જોઈએ ડાબી બાજુમાં જે અહીં સુધીનું સ્ટેપ છે, થોડોક અલગ કલરથી બતાવું તમને. અહીંયા સુધીનું જે સ્ટેપ છે એની કિંમત કેટલી છે? જો જે સ્ટેપ 2માં તમે જોશો તો એની કિંમત થાય 1 + 3 + 3² પ્લસ અપ ટુ 3k-1. અહીંયા સુધીની કિંમત કેટલી છે? આટલી છે ને. એ કિંમત અહીંયા મૂકી દો અને પ્લસ આ જેમાં અંડરલાઈન નથી કરી એ પદ તો આવે જ. મેં અહીંયાથી જે અંડરલાઈન કરી છે રેડ લાઈન, ત્યાં સુધીની કિંમતમાં મૂકી છે. આપણે સ્ટેપ 2 ઉપરથી મૂકી. બરાબર છે. હવે આગળ આનું આપણે સાદુરૂપ આપીએ. પહેલા તો બે લસા લેશું. 3k-1 + 2 × 3k અને છેદમાં 2. બરાબર. તો આ 2 ટાઈમ્સ 3k, આ 1 ટાઈમ 3k, એટલે બેનો સરવાળો કરીએ તો કેટલી વાર? 3 વખત દેખાય છે તમને? 3 વખત 3k અને આ -1 છેદમાં 2. હવે તમે જુઓ આ 3:1 છે ને આ 3k છે, તો કેટલું થાય? 3k+1 -1 છેદમાં 2. મેં તમને જે અગાઉથી કહ્યું હતું એ સ્ટેપ આવી ગયું. જે આ સ્ટેપ કહ્યું હતું મેં, 3k+1 -1/2 લાવવું પડે, એ આવી ગયું. તો માટે શું થયું? આપણે શું કહી શકીએ? આ જમણી બાજુ છે, આપણે લાવવું પડે. તો માટે અહીં કન્ક્લુઝન શું આવશે? માટે pk+1 સત્ય છે એમ સાબિત થયું. અચ્છા, pk+1 જો સત્ય હોય તો આપણે ફાઇનલી એમ કહી શકીએ કે આપણે pk સત્ય ધાર્યું હતું અને pk+1 સત્ય સાબિત થયું. આમ pk આપણે સત્ય ધારેલું હતું અને pk+1 સત્ય મળે છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે તેમ સાબિત થાય છે. બરાબર છે. તો આપણે જે દાખલા નંબરની વાત કરી હતી 1, 5, 5મો તમે કરી શકશો, પછી 8મો કરી શકશો. બરાબર છે. અને ત્યાર પછીનો છે 12મો દાખલો, એ પણ તમે કરી શકશો. આ જે પ્રકાર મેં આપ્યા છે
એ પ્રમાણે તમે એટલા જે રકમ આપું એ પ્રમાણે જ તમે લેજો. છતાં 12મો દાખલો હું પ્રૂવ કરી દઉં. દાખલા નંબર 12. બારમા દાખલાની અંદર સ્વાધ્યાય 4.1 દાખલો 12. એમાં એવું છે કે રકમ છે a પ્લસ AR. a પ્લસ AR પ્લસ AR સ્ક્વેર પ્લસ ARn-1 ઇઝ ઇક્વલ ટુ સાબિત કરો AR-n-1 છેદમાં R-1. આ આપણે સાબિત કરવાનું છે. તો કેવી રીતે સાબિત કરીશું આપણે? હવે એ સાબિત કરવા માટે આપણે પહેલાં તો વિધાનને Pn ધારી લઈશું. આપણે રૂટીનના જ એક જ પ્રોસેસ કરવાની છે. આ છેલ્લું પદ મતલબ nનું પદ છે. આ જમણી બાજુ છે. હવે આપણે શું કરીશું? પહેલાં તો સ્ટેપ 1, n બરાબર 1 લેતા. n બરાબર 1 માટે શું થશે? ડાબી બાજુ કેટલી આવશે અને જમણી બાજુ કેટલી આવશે એ જોઈએ. ડાબી બાજુ n બરાબર 1 મૂકશો અહીંયા એટલે 1 માઇનસ 1 એટલે 0, R-0 એટલે પહેલું પદ એ મળશે. બરાબર. જમણી બાજુ n બરાબર 1 મૂકશો તો R-1 થશે અને છેદમાં R-1 એટલે એ પણ એ મળશે. તો માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબી બાજુ જમણી બાજુ ઇક્વલ થઈ ગઈ. તો માટે P1 સત્ય છે. મતલબ n બરાબર 1 માટે આ વિધાન સાચું સાબિત થાય છે. હવે બીજું સ્ટેપ છે n બરાબર k માટે વિધાન સાચું ધારતા, જ્યાં k બિલોંગ્સ ટુ n. હવે n બરાબર k લઈ અને આખું વિધાન ફરીથી લખવાનું, કારણ કે n બરાબર k માટે આ વિધાન આપણે સત્ય ધારીએ છીએ. તો શું કરશું? n બરાબર k મૂકશું તો pk a પ્લસ AR સ્ક્વેર પ્લસ અપ ટુ ARk-1. n ની જગ્યાએ ફક્ત k મૂકવાનો બંને બાજુએ. રાઈટ. તો હવે અને છેદમાં R-1 છે. આ pk સત્ય ધાર્યું છે. હવે આપણે ત્રીજા સ્ટેપ ઉપર, જે અંતિમ સ્ટેપ છે એના ઉપર જઈએ. એમાં આપણે શું કર્યું છે? n બરાબર k પ્લસ 1 માટે પહેલાં ડાબી બાજુ લઈએ. એટલે તમારે એક સ્ટેપ આગળ લખવાનું. જેમ કે છેલ્લું પદ 6 હોય તો તમારે 7 સુધી જવાનું. અહીંયા AR-k-1 છે તો તમારે એક સ્ટેપ ત્યાંથી હજી આગળ જવાનું, એટલે AR-k થશે. આ a પ્લસ AR પ્લસ AR સ્ક્વેર પ્લસ ARk-1 છે. હવે એક સ્ટેપ આગળ જાઓ તો k ની જગ્યાએ k પ્લસ 1 મૂકો એટલે 1 ઉડી જાય એટલે AR-k મળે. એક સ્ટેપ આગળ જવાનું. ધારો કે 10 હોય તો 11મું પદ આવે, એમ એક પદ પ્લસ થાય. હવે ફરીથી આપણે આ ડાબી બાજુ છે, આપણે જમણી બાજુ શું લાવી દેવું પડે એ આપણે પહેલાં આગાહી કરી લઈએ. લાવવું શું પડે? આપણે છેલ્લું પદ અત્યારે છે AR-k-1 અપન R-1 છે. આપણે આમ લાવી દેવું પડશે. જમણી બાજુ શું લાવી દેવી પડશે? a પછી R-k+1 -1 અપોન R-1 લાવવું પડે. આપણે આ લાવવું પડે. આ આવી જાય એટલે જમણી બાજુ આવી ગઈ કહેવાય. કારણ કે જમણી બાજુમાં જ્યાં k છે ત્યાં k+1 દેખાવો જોઈએ. એવું આપણે લાવી દેવું પડે. આપણે પછી છેલ્લે પાછું બતાવશું જવાબ આવી જાય એટલે. અચ્છા, હવે આપણે સ્ટેપ 2 ઉપરથી જે અંડરલાઈન કરું છું એની કિંમત આપણે શોધી લઈએ. અહીંયા જ શોધી લઈએ. અહીંયા એટલે a પ્લસ AR પ્લસ AR સ્ક્વેર પ્લસ અપ ટુ AR-k-1. ત્યાં સુધીની કિંમત તો આટલી જ છે, એ તમે જાણો છો.
એટલે એ આર રેસ ટુ કે -1 અપોન આર -1 પ્લસ એ આર રેસ ટુ કે. હવે તમારે અહીંયાથી લસા લેવો પડે, બરાબર. આગળનો દાખલો કર્યો તો એવું જ થાય, કારણ કે આ એક જ પ્રકારના દાખલા છે. પ્લસ અહીંયા એ આર -1 ઇન્ટુ આર રેસ ટુ કે છેદમાં આર -1, બરાબર. હવે આપણે અંશમાંથી એ પહેલાં તો કોમન કાઢી લઈએ. અંશમાંથી આપણે એ કોમન કાઢીશું. એ કોમન કાઢીશું એટલે આર રેસ ટુ કે -1 પ્લસ આર રેસ ટુ કે +1 માઇનસ આર રેસ ટુ કે, આવું મળે. કૌંસ બ્રેકેટ ઓપન કરો એટલે આપણને આટલું મળશે, અને છેદમાં આર -1 તો છે જ. બ્રેકેટ ઓપન કરજો તમે, કદાચ તમને આગળનું સ્ટેપ અત્યારે નથી દેખાતું તો. હવે એ આર રેસ ટુ કે કેન્સલ થઈ જશે, એટલે વધશે કેટલું? આર રેસ ટુ કે +1 -1 છેદમાં આર -1 વધશે. હવે જુઓ, મેં તમને કહ્યું હતું શું લાવવું પડે, બતાવવું પછી તમને. જમણી બાજુમાં એ આર રેસ ટુ કે +1 -1 અપોન આર -1 લાવવું પડે. લાવવું પડે એટલે આવી ગયું, એ જ છે. એટલે આ થઈ ગઈ જમણી બાજુ. માટે કન્ક્લુઝન શું આવ્યું? પી કે +1 સત્ય છે. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે એટલે શું થયું? આમ પી કે સત્ય ધાર્યું હતું, તો ઇમ્પ્લાઇઝ ધેટ પી કે +1 સત્ય મળે છે. તો આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે Pn સત્ય છે. તો મિત્રો, આ જે તમને શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે કેટલા દાખલા તમારા માટે મહત્વના બની ગયા છે? દાખલા નંબર 1, 5, 8 અને 12. એમાં પહેલો ને 12માં આપણે ગણ્યા છે. એટલે હવે તમારે હોમવર્કમાં શું વધ્યું? અહીંયા આ દાખલો પૂરો થાય પછી HWમાં સ્વાધ્યાય 4.1 એના દાખલા નંબર 5 અને 8 તમે કરી શકો, બરાબર છે. આ જે વાત હતી એ ટાઈપ 2 માટે વાત હતી. હવે આપણે ટાઈપ 3 ની વાત કરીએ. ટાઈપ 3માં સ્વાધ્યાય 4.1 જે છે એના દાખલા કેટલા કવર થાય છે જરા કહી દો પહેલેથી. એમાં છે 3, પછી 9, પછી 10, 11, 13, 14, 16 અને 17 આટલા બધા કવર થાય છે. એમાંથી આપણે ત્રીજો દાખલો, બરાબર, ત્રીજો દાખલો આપણે ગણીએ છીએ. પછી એવું લાગશે તો નેક્સ્ટ ટાઈમ પાછા વધારે ગણીશું, પણ અત્યારે આપણે ત્રીજો દાખલો લઈએ. દાખલા નંબર 3, સ્વાધ્યાય 4.1. ત્રીજો દાખલો છે, એની રકમ જરા લખી લઉં. 1 + 1 અપોન 1 + 2 આવી રીતે ભાગ પડેલા છે. પછી +1 + 2 + 3, 1 અપોન 1 + 2 + 3 પ્લસ અપ ટુ લાસ્ટ ટર્મ મતલબ nમું ટર્મ 1/1 + 2 + 3 અપ ટુ n. અને ત્યાર પછી છે 1 + 2 + 3 અપ ટુ n છે. અને ત્યાર પછી સાબિત કરી દેવાનું છે આપણે 2n/n + 1.
આ રીતે આપણે સાબિત કરી દેવાનું છે. હવે આ જે દાખલાની અંદર પહેલા ડાબી બાજુ પહેલા તો આપણે પી એન ધારીશું. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ એક જ સિદ્ધાંત છે આપણી પાસે. કોપી પેસ્ટ જ હોય, ખાલી પી એન ધારવાનું છે અહીંયા. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 2n છેદમાં n+1. થોડુંક દાખલાની સાઈઝ થોડીક મોટી છે એટલે ધ્યાન રાખવું પડશે. હવે મિત્રો અહીંયા ક્વેશ્ચન જે આપેલો છે એમાં તમે અત્યારે તમારે કદાચ 9મું પ્રકરણ જો શરૂ થયું હોય તો 9મા પ્રકરણની અંદર તમને ખબર છે 9મા પ્રકરણમાં કે એ શ્રેણી અને શ્રેઢીનું ચેપ્ટર છે. તો શ્રેણી અને શ્રેઢીના ચેપ્ટરની અંદર આવા સ્ટેટમેન્ટ આવશે. અથવા જો શરૂ થઈ મતલબ તમારે અત્યારે એનો થોડોક અનુભવ થઈ ગયો, 9મું ચેપ્ટર જો સ્ટાર્ટ થયું હશે તો તમને ખ્યાલ હશે કે એમાં આ બધા સ્ટેટમેન્ટ આવશે અને એને શ્રેઢી ઘાત શ્રેઢીમાં એવા બધા તમારે ટોપિક આવશે. તો એમની અંદર તમારે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ સાબિત કરવાનો આવશે. એટલે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એ તમને એ દ્રષ્ટિએ ઘણો ઉપયોગી છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી નેક્સ્ટ ટાઈમ લક્ષમાં પણ કેટલાક સૂત્રો આપણે સાબિત કરવાનું થશે. એટલે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એ બરાબર તૈયાર હોવો જરૂરી છે. બરાબર છે. તો આ ચોક્કસ પ્રકારની શ્રેઢીઓ છે. હવે આપણે અહીંયા હું શું કરીશ કે સ્ટેપ 1 પર જઈશ. સ્ટેપ 1ની અંદર ડાબી બાજુ શું છે, મતલબ n બરાબર 1 લેતા ડાબી બાજુ n બરાબર 1 મૂકીશ એટલે ડાબી બાજુ મળશે 1. બરાબર. જમણી બાજુ 1 મૂકી દઉં ત્યાં તો 1+1 એટલે આ પણ 1 જ મળે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે માટે P1 સત્ય છે. અચ્છા, P1 સત્ય હોય તો પછી બીજું સ્ટેપ શું આવશે? n બરાબર k માટે સત્ય ધારતા જ્યાં k બિલોંગ્સ ટુ n થશે. એમાં આપણે અહીંયા n ની જગ્યાએ k જ લખવાનો, બીજું કંઈ નવું કરવાનું નથી. ખાલી કોપી પેસ્ટ છે, ખાલી n ની જગ્યાએ k કરી દેવાનું છે. ઇઝ ઇક્વલ ટુ 2k છેદમાં k+1. હવે આ સ્ટેપ 2. હવે સ્ટેપ 3. સ્ટેપ 3માં n બરાબર k+1 માટે પહેલાં ડાબી બાજુ લખવાની. તો 1+1/1+2 +1/1+2+3 અપ ટુ 1/1+2+3 અને એની ડાબી બાજુમાં શું આપણે કરવું પડશે? અહીંયા k સુધી તો k સુધી છે તો એમાં એક સ્ટેપ આપણે આગળ જવું પડશે. ક્યાં સુધી જવું પડશે? k+1 સુધી. બસ બીજું કાંઈ નવું એમાં નહીં આવે. k ની જગ્યાએ k+1, કારણ કે અહીંયા k હતો તો એક એડ કરી દેવાનો. હવે જમણી બાજુ શું લાવવાની છે એ તો આપણે દર વખતે કહી દઈએ છીએ કે અગાઉથી કે શું લાવવું પડશે. લાવવું એવું પડશે કે અહીંયા અત્યારે કેટલું છે 2k ના છેદમાં k+1 છે ને, તો આટલું લાવી દેવું પડશે 2k+1 છેદમાં k+2 આવું, કારણ કે અહીંયા k ની જગ્યાએ k+1 લાવવો પડશે એટલે 1+1 2 આવું લાવવું પડશે. 2k+1 છેદમાં k+2 આ લાવવું પડે.
પછી આપણે પાછું છેલ્લા દાખલો સાબિત થઈ જશે ત્યારે તમને બતાવી દઈશ કે ખરેખર એવું લાવવું પડે એ જે આપણે આગાહી કરી હતી બરાબર છે ને એમ. હવે ફરી પછી અહીંયા સુધીનું જે સ્ટેપ છે આપણું જે સ્ટેપ અહીંયા સુધીનું છે 1/1 + 1/1 + 2 1/1 + 2 + 3 અપ ટુ આપણે k+1 સુધીનું લખ્યું, રાઈટ. હવે તમારે શું કરવાનું છે, અહીંયા સુધીની જે કિંમત છે, એક સ્ટેપ આપણે મિસ કરી ગયા છે એ લખવું પડશે. યસ, એક સ્ટેપ મિસ કરી ગયા છે. અહીંયા છે ને આ કાઢી નાખો, નહીતર આ તો રાખવું જ પડશે. આટલું પહેલાં દૂર કરી દો. હવે એક પદ એડ કરવાનું છે ને એ રહી ગયું છે, પ્લસ 1 + 2 + 3 + k+1. યસ, આ પદ રહી ગયું આપણે અહીંયા એડ થઈ ગયું. અહીંયા વચ્ચે જગ્યા નથી, નહીતર ત્યાં આગળનું સ્ટેપ આપણે લખી શકીએ. અચ્છા, ઓકે. હવે અહીંથી અહીં સુધીની કિંમત એટલે જે હું આ જેટલો રેડ ડોટેડ કરું છું ને અહીંયા સુધીની કિંમત તો આ છે 2k/k+1. પરિણામ 2 ઉપરથી અથવા તો સ્ટેપ 2 ઉપરથી 2k/k+1 છે. અને પ્લસ જે હમણાં એડ કર્યું મેં 1 + 2 + 3 અપ ટુ કે છે અહીંયા પણ પ્લસ, બરાબર. આ અપ ટુ કે છે, વચ્ચે ડોટ કરી નાખીએ તો 1 + 2 + k+1. અચ્છા, હવે આ જે કિંમત છે એ આપણે શોધી શકશું. આટલું આ 2k/k+1 પ્લસ આ 1 + 2 + 3 + k+1. હવે તમને ખ્યાલ છે એક સૂત્ર આપણે જાણીએ છીએ. પહેલું જ સૂત્ર આપણે મેળવ્યું હતું. ધારો કે આમ હોય 1 + 2 + 3 + n હોય તો શું થાય, n/2 n+1 થાય ને. તો સપોઝ 1 + 2 + 3 + k હોય તો શું થાય, k/2 k+1 સૂત્ર થાય. એમ 1 + 2 + 3 અપ ટુ k+1 હોય છેલ્લું પદ તો શું થાય, k ની જગ્યાએ k+1 આવી જાય. અહીંયા k+1 + 1 આવું થાય, રાઈટ. તો એ આપણે હવે મૂકવાનું છે. આ 2k/k+1 તો બરાબર છે અને 1/2 આ કોનું સૂત્ર છે, તો એ સૂત્ર છે k+1/2 × k+2 મતલબ k+1 + 1 નું સૂત્ર છે. આ સૂત્ર તમારે 9મા ચેપ્ટરમાં આવવાનું જ છે. હવે એનું સાદુરૂપ આપીએ આપણે. સાદુરૂપમાં એવું છે કે બરાબર 2k/k+1 પ્લસ 1/k+1 × k+2 અને જે છેદમાં 2 લસા છે એને આપણે ઉપર મોકલી દેશું. રાઈટ. હવે હું શું કરીશ કે અહીંયા એક તો 2 કોમન અને છેદમાં k+1 આટલું કોમન નીકળી જાય તો કેટલું વધે, k/1 વધે અહીંયા અને અહીંયા વધશે 1/k+2 વધે, આટલું વધે. k+1 એ કોમન નીકળી જાય. હવે અહીંથી આપણે સાદુરૂપ અહીંયા લસા આવશે 2/k+1. અહીંયા આ k² + 2k + 1 છેદમાં k+2 લસા નીકળો 2/k+1. આ છે k+1 હોલ સ્ક્વેર છે અને છેદમાં k+2. આ એક k+1 નીકળી જશે એટલે કેટલું હશે, 2k+1 અને છેદમાં k+2 બરાબર જમણી બાજુ જે આપણે વાત થઈ હતી બતાવું એ તમને સ્ટેપ. આ સ્ટેપ આવી જશે એમ મેં કીધું તો આવવું જોઈએ. 2k+1/k+2 લાવવું પડે, એ આવી ગયું. તો માટે શું થશે, pk+1 સત્ય છે.
પી કે પ્લસ 1 સત્ય છે. આમ અહીં શું થયું, અહીં પી કે સત્ય ધાર્યું હતું આપણે, તો પી કે પ્લસ 1 સત્ય મળે છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. આજે આમાં થોડો દાખલાનો કોમ્બો મોટો છે, એમાં આપણે ત્રીજો દાખલો ગણ્યો છે. હજી આપણે આવતા લેક્ચરમાં થોડા વધુ દાખલા ગણીશું, ત્યાર પછી એમાંથી હોમવર્કમાં કેટલા આપવા એ નક્કી કરીશું. અત્યારે આટલા દાખલાઓ એટલે પ્રકાર અત્યારે આપણો આ ટાઈપ 3 આપણો અહીંયા કમ્પ્લીટ થઈ રહ્યો છે. આમાં બહુ ઓછું છે, આ પ્રકરણ ખૂબ નાનું છે, અને આમ તો આ પ્રકરણ આ વર્ષે ડિલીટ થઈ ગયું છે, મતલબ આ પ્રકરણ કોર્સમાં તો છે નહીં, પણ હવે આપણે ટેક્સ્ટ બુકમાં જ છે, અને નેક્સ્ટ યર પાછું તમારે કદાચ JEEની અંદર કે આવી જાય તો એટલા માટે આપણે કરાવીએ છીએ. બાકી બોર્ડમાં તો આ વખતે આ પૂછાવાનું નથી. ઓકે.